હવે હું કરવું જિંદગી આ લંગુબેન નું આપણે હું કરવું શિબરી માસી એવા સડાવે લંગુબેન ને અને લંગુબેન ને કાઈક તો હશે જ તેવો જિંદગી કેમ હું કેવું તારું હા ગોગડી બેન કાઈક તો હોય જ તેને તો જ લંગુબેન ના પાડે ને કે મારે નથી જાવું હારે એમ મને એવું જ લાગે છે ઓલા ટણ પારે છે ને બહુ વધી ગયું હોય ને એવું જ લાગે છે ગોગડી બેન તને જેમ લાગતું હોય એમ પણ મને હાસું જ લાગે તને કે જેવું લાગે એવું હાસું પણ એવું હશે જ તે હો ગોગડી બેન કેમ લાગે તને ઝીણકુડી મને તો શક જ હતો એને હશે જ તે હો હોય 100% તાર જોવું હોય ને તો જોઈ લેજે હવે લંગો નહીં ગમતો લાગતો તને કેમ લાગે ઝીણકુડી તે નો ગમે તો હું ગોગડી બેન નવા નવા વર કરવાના આમ તો જો માણા તારે કેવા છે લંગુડીને મારી મારી તોડ નાખી હાલ ને ગોગડી બેન મૂંગી ઝીણકુડી ઓલો ઝોંગો જો કેવો હામો બેહી ગયો ની તો ઘરે જ નહીં જાતો લે ઘરે જવા નામ જ નથી આતો આમ જોને અહીંયા બેહી ગયો છે હાલ લે ની ફાઈન ફોડ નાખી બે બેનું થઈને ગોગડી બેન ખોટું ન લગાડતી તને એક વાત કહું ઈ ઝોંગો તને બહુ ગવે છે રે ગોગડી બેન હવે હાલતી નહીં થાય ઝીણકુડી કોઈ દી નામ લેતી નહીં નકર એક પાટા ભેગી ને આમ ક્યાંય ની ક્યાંય પડી જાય હેઠી આ તો કઈ બોલતી નથી એટલે વળી લે આવી ઝોંગો જ જોઈ એનો જડબુ મારો ગોગડો કેવો છે લે અને આ ઝોંગાને તો મારી નાખવાનો છે આમ જોતો ખરી એનું પેટ એની ફાંદ ને આમ જોતો એને કેવા ભૂંડા ડોળા ને એનું મોઢું ને એનું જડબું ને એના જીથરા તો જો કેવા છે ઝીણકુડી અરે મારી ગોગડી બેન હું તો મસ્તી કરસ આવો કાયો કલોટો આમ તો જો ડામરનો ટુકડો કોને ગમે આમ તો જો ભૂંડી એની બંડી ભૂંડી એની સડ્ડી પહેરી છે ને આમ તો જો કેવો હાવ જીથરાળો છે ડોળાળો એવો થોડો ગમે આપણને ગોગડી બેન હાસી વાત છે તારે તો તારો ઝીણિયો ને મારો ગોગડો ઈ બે બરોબર છે કા ઝીણકુડી કાઈ નહીં ઝીણકુડી હવે તા લંગુ ને શિબરી ને બેય ને મારી ધોકાઈ નાખવા છે કેમ લાગે તારું શું કેવું છે ઝીણકુડી હાસી વાત છે ઓ ગોગડી બેન એની કરતા આપડા ઓલા મોટા નણંદ રહ્યા ને હે ઈ બહુ હારા છે આની કરતા તો આ ક્યાંયથી આઈ મરી છે ને કઈ ખબર પડતી નથી કા ગોગડી બેન ઈ મોટા નણંદ તો આ બધાયથી કંટાળીને તે બહાર ભણવા મૂક્યા છે આ બધાય સીન ઈ ખાવ કંટાળી ગયા છે એટલે જોબ ને એવું કરે છે ઝીણકુડી તને કઈ ખબર છે ઈ તો અહીંયા આવવા માંગતા જ નથી પણ હું તેની યાર ફોનમાં વાતું ને સીતું ને એવું કરું ને તે એને હું બહુ ગમું છું એટલે ઈ કહેતા કે તને ગોગડીભાઈ બી મળવા હું ચોક્કસ થઈને આવી એટલે એક દી આવશે ઝીણકુડી તને મને મળવા ઈ આ બધાય થી તો આઘાત ભાગે છે આ બજ્જુ છે ને આ શિબરી થી ને બીબરી થી બજ્જુ થી કંટાળીની ભાગી ગયા છે ઈ નણંદ બિચારા બહુ હારા છે ઝીણકુડી તો હારું લે એવા એકાદા નણંદ હોય ને તો હારા જડબાલના પેટની ગુડાડી સાપડી નણંદ કોની જેવી છે ને કઈ ખબર પડતી નથી આપડા હાહુ હારા આપડા હારા પણ આ કોની જેવી જડબાળી થઈ છે ને ઈ જ નથી ખબર પડતી કા ગોગડી બેન જો લંગાભાઈ નો ફોન આવ્યો ઝીણકુડી હું લે ને યાર વાત કરી લઉં એને બિચારાને માર હું કેવું મને તો એમ થાય ઝીણકુડી હું કેવું હાલો હા લંગાભાઈ હા બોલો ને ભાઈ હું ના રે ના એને કાંઈ નથી નક્કી કર્યું ને અમારી યારે નકરા બાદ કરે તમને ખબર છે તમે એને વાત નથી કરતા ઠીક એવું છે હં ઈ હાશી વાત હું કરશું કયો તમે હવે તમારા ઉપર છે બધું અમે હાવ કંટાળી ગયું છે અમે બેનું કાંઈ માથાકૂટ કરવા માંગતું જ નથી હો લંગાભાઈ એને આ શિબરી સડાવે છે હા તઈ શું કરવું કયો તમે અમે હાવ કંટાળી ગયું છે હવે અમે કાંઈ કરવા નથી માંગતું આ તો તમારી જે ઈચ્છા હોય એ તમે કહેજો હા એવું છે તમારી મમ્મી હે બહુ રોતા હતા બિચારા મને બહુ જીવ બળતો હતો લંગાભાઈ હું જીણકી ને એમ જ કહેતી બિચારાને કેવા રોતા કાઢ્યા એમ હું લફરું છે એમ કેમ તમને કેમ ખબર નકરો આખો દી ફોન વ્યસ્ત આવતો હોય હાશી વાત છે હું કરશું લંગાભાઈ કયો શું કરવું છે તમારે શું કરવું છે કયો ને તમ તારે એટલે અમે હું મારા હાહુ ને એને બધાને કહી દઈશ કે જો ભાઈ એને વર છે ને આમ કેસ લંગાભાઈ તમારે જે વિચાર હોય એ તમ તારે કહેજો ને સોખે સોખું એટલે આપણે કંઈક કરી નાખશું બીજું હું હા તે વાંધો નહીં અને તમે જીવ ન બાળતા લંગાભાઈ બધું હરખું થઈ જશે બીજું હું નહીં સુધરે હે સુધરી જશે ભાઈ એકાદું બાળક થશે ને પછી ઈ હાશી વાત છે નો સુધરે પણ શું કરશું કયો હવે લંગાભાઈ કઈ તોડફોડ થોડું કરાય હું છૂટું કરી નાખું તમારે અરે મારા ભાઈ એવું ન કરાય છૂટું થોડું કરાય બધા અરે બાદ કરે રોજ તો કાંઈ નહીં હાલો ને હવે એક દી પાછા આપણે બધા ભેગા થાશું ને કંઈક નિર્ણય લેશું બીજું હું કાંઈ એમ થોડું કરાય લંગાભાઈ જો હું ઝીણકી ના ઝોંગો જો અહીંયા જ મીરો છે તમે જ્ઞાન તેદું આઈન થી ખહતો જ નહીં આગો પાછો નથી મરતો જો હામો બેઠો ડોળાળો હા આ તે વાંધો નહીં હું શિબરી માસીને એને છે ને સમજે તો ઠીક છે નકર પછી જય સીતારામ બીજું હું હા તે વાંધો નહીં એ હા લંગાભાઈ તો પછી હું તમને ની રાતે ભાઈ ફોન કરીશ અત્યારે શિબરીન બીબરીન કોઈ ખાંભળી જશે ને તો નકામાં મારી યાર બાત છે હો હા ભાઈ હો એ હારું તમારા મમ્મીનું તમારા પપ્પાનું ઓલા ભાભાનું બધાયનું ધ્યાન રાખજો હો એ હા જય માતાજી હો એ હા ગોગડી બેન હું એટલી બધી લંગા કુમારે વાત કરી હે એટલી બધી તારી અને તું કેમ આવી ઇમોશનલ થઈ ગઈ હું છું તે એટલી બધી વાતો કરી કાંઈ નહીં ઝીણકુડી બિચારા બધાય બહુ રોતા હતા ઘરે જઈને કે લંગુબેને જિંદગી બગાડ નાખીને આમ કર્યું ને તેમ કર્યું ને એવું બધું કરતા હતા અને બધુંય કેવું કહેતા હતા ઝીણકુડી કઈ ન કઈ એવું આખો દી ફોન વ્યસ્ત આવે એમ કહેતા લંગાભાઈ આ નોકરી ઓલા ટણ પાયરે સડી છે ને પણ એનું બહુ સત્યાનાશ આપણે બે બેનું થઈ કરી નાખવાનું છે જોતું આ ઝોંગાનું મર્ડર કરી નાખવું ફાઇન ફોડ નાખ્યું છે અને ટણપા નહીં તેને ટીપી નાખો છે મારી નાખો છો આપણે બે બેનું થઈ
હા હો ગોગડી બેન ઈ હાસી વાત છે તારી આમ જો એમ જ ત્યાં સકી ગ્યાસ લંગુ બેન આપડા હો બીજી ભાઈતના છે મારી નાખવા સાલ લંગુ ની જીવતી એવા દેવી જો તું ગોગડી બેન હાશી વાત છે. એ જોંગા ભાઈ હું હામાં બેહી ગયા છો રોજ અહીંયા આવીને ખડકાઈ જાવ છો ઘર ભેગી ના થાવ ને તમાર ઘર નથી. એ ગોગડી બેન એમ નો કહેવાય નો ઈ ડોળાળો ભલે બેઠો હું ખાવા માંગે છે ભલે બેઠો બેહવા દે ગોગડી બેન ના રે ના આ કાઈ એવાને હેળવાના નથી ઘર ભેગી ના થાવ અહીં આવવાનું જ નહીં હો જોંગા ભાઈ ઉપડો. ના ના એવું નથી ગોગડી બેન મન છે ને તમાર બેને કાઢી મૂક્યો છે તે હું આવ્યો છું તો તમ ડાયા લ્યો બેહો તમે હો તમારે મોસ કરો અહીં ધર્મશાળા જ છે તમ તાર. તો વાંધો નહીં લ્યો ગોગડી બેન ધર્મશાળા હોય ને તો જો મરી ઝીણકુડી જીથરાળી જો અહીંયા મરી જો શીબરી માસી આવી હવે કઈ બહુ વહીવટ ન કરતી હો જાજો હો ઝીણકુડી નકર આ ડોળાળી બાત છે મોટી એ લાંબી ટોડા જેવી જો આવી ગઈ કાળા મોઢાળી આને લાઈને એક પાટું નાખું. હાસી વાત છે હો કાઈ નો બોલતી ગોગડી બેન આને કાઈ ઉટલો મારશે નહીં ને આપણે યાર બાધી પડે એની કરતા માઈ ગયું આને યાર કોણ માથાકૂટ કરે. હું બે બેનું નકરા અમારા વહીવટ કરો છો હું વાતું કરો છો હું મંડાઈ પડ્યું છો હે હું બધું સાંભળતી હતી. હા એટલે છે ને બહુ જાજો વહીવટ નહીં કરવા. જો મેં તને કીધું તું ને ગોગડી બેન ઈ બધું સાંભળતી આને છે કોડિયા જેવા કાન આને તું હું માનસવા ડોળાળી બીજી ભાતની છે. હાશી વાત છે ઝીણકુડી તારી હાવ 100% વાત છે હું સમજુ જ છું એટલે જ હું તને તે ના પાડું આના વહીવટ નહીં કરવાનો આપણે બેડરૂમમાં જઈને કાલ ની રાતે આની વહીવટ કરશું આવ્યો ને આ ડોળાળીની આ શીબરીની સડ્ડાળી જો ને ઝીણી એવી સડ્ડી એની એક લાફો સડાઈ દીધો હોય ને તો દાજ ન ઉતરે એમ કાક ઝીણકુડી હું કયો છો બે બેનું હું કઈ સમજી નહીં બોલો જ બીજી વાર. કાઈ નહીં શીબરી માસી તમે બહુ ડાયા છો હળંગ ડાયા દોઢ ડાયા તમને કાઈ કહેવાય તમને કાઈ ન કહેવાય હવે અમાર તમારે માથાકૂટ કરવાનો ટાઈમ નથી અમે જાવી છે ઓલી લંગુ ક્યાં મરી છે નકરી હું સડાઈ કરો છો કોઈ નથી સડાવતો હા માપમાં બોલજો બે બાઈ હા નકર ઘર ભેગી ન્યુ થઈ જજો તમાર બાપના ઘરે આ તો કાઈ બોલતું નથી વળી સડતી ન્યુ જાવશો બે આવજો હમણાં તમાર વરને બેયને એટલે બધુંય કહી દેવું. હા તે તમાર જેનને કેવું હોય ને કહી દેજો થાય ની કરી લેજો બે વયું જશો ને તો ઘર થઈ જાય ખાલી આ તો કાઈ બોલતું નથી ને એટલે અન ધણી અમારા જ છે અમાર હારવાર ઈ બે હાલતા થાય તમારા ગાંડા કોણ રે હા આ તો કાઈ બોલવી નહીં એટલે વળી લે જેવું તેવું બોલવા જ મળો. ઝીણકુડી કઈ બોલમાં આવા ગાંડાન ગામ નો હોય આવાને લપ નો કરે આપણે કાઈ નથી લપ કરવી હો ને બેન આપણે છે ને બધી પછી કાલ નિરાતે વાત કરશું. એ જો ઝીણકુડી કાળા મોઢાળી મરી હવે કોઈ આને લપ ન કરતા હો હા ઝીણકુડી આપણે કાઈ ન બોલતી હો મારી બેન આપણે છે ને પછી બધા વહીવટ કરશું હો મારી ઝીણકુડી. હો ગોગડી બેન નામ જો ઝોંગો વયો ગયો છે જો તારો આશિક જો ગયો મૂંગી મારી ઝીણકુડી નકર એક પાટું વારી હો હમણાં કાઈ બોલતી નથી થોડી સડતી દી જાશો તે મસ્તી કરમાં એવી મારી યાર તઈ હું આ બધું બેઠ્યું જો ને મગજની પથારી ફેરવે તઈ હું કરું થોડીક ની તારા મસ્તી કર લઉં ને એમ. ઈ હાશી વાત છે તારી ઝીણકુડી આમ જો તોલી કાળા મોઢાળી ઓલપા મોઢું રાખીને કેવી બેહી ગઈ. હું તમે બે બેનું એ ક્યારનો પાડો છોડ્યો છે જારુને હું કઈ બોલતી નથી એટલે વળી અને કેમ તમે બે બેનું શીબરી માસીને ઘગલાવો છો ને આમ કરો ને તેમ કરો ને ફલાણું ઢીકણું બોલવામાં છે ને તે ધ્યાન રાખજો આ તો કઈ બોલતી નથી ક્યાં સુધી જ્યારે બોલીશ ને તઈ ઊભી નહીં રહ્યો બે માંથી એક કઈ. લંગુબેન તમને કોઈ કાઈ નથી બતાવતું હો માર બાપ તમે છે ને શાંતિ રાખજો અને શાંતિથી બેસજો તમાર ભાઈ આવે ને ત્યારે અમને જે કેવું હોય ને અમને બેન કહેવાનું અમે કાઈ છે ને તમારી ગધેડી નથી પકડી જે હોય તમારું બધું અમે હાંભળાત કરી એટલે શાંતિ રાખજો અને જા જાવ હોય ને વયા જાજો અને આ તો અમે કાઈ બોલતું નથી નકરા લફરાન બફરાન કરવાનું અમારી યારે આવીને બાધો છો તે મારી સ્વતન તમને બેયને બહુ છે ને વધારે પડતો વહીવટ જ નહીં કરવાનો આ તો છે ને કઈ બોલવી નહીં ક્યાં સુધી હું કહી દઉં છું હા શાંતિ રાખજો. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ તમને મારો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ બધાયનું તો ચાલ્યા જ કરવાનું છે નેક્સ્ટ વિડિયો કાલે આવશે હો મારા વાલા ફ્રેન્ડ્સ.